પશ્ચિમ વિસ્તારમાં ગણપતિ બાપાનું પહેલું આગમન. ગૌરવ વિસ્તારના કૈલાસધામ વિઘ્નહર્તા ચેરિટેબલ ટ્રસ્ટનું ગણપતિ બાપાનું આગમન ઇલોરા પાર્કથી ડીજેના તાલમાં અને ઢોલ તાશા સાથે ગણપતિ બાપાની આગમન યાત્રા કાઢવામાં આવી. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોરવામાં કૈલાસધામ વિઘ્નહર્તા ચેરિટેબલ ટ્રસ્ટના ગણપતિનું આગમન યાત્રા કાઢવામાં આવી હતી. કૈલાસધામ વિઘ્નહર્તા ચેરિટેબલ ટ્રસ્ટ 33મા વર્ષે પણ ગણપતિ બાપાની આગમન યાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં ઢોલ ત્રાસા અને ડીજે તાલ સાથે ગણપતિ બાપા આગમન યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ખાસ ઉપસ્થિતિમાં કૈલાસધામ વિઘ્નહર્તા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઉદય કાંટે તથા વોર્ડ નંબર 9 પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે તથા વોર્ડ નંબર 9 યુવા કાઉન્સિલર શ્રી રંગરાજેશ આયરે તથા વોર્ડ નંબર 8ના કાઉન્સિલર રીટાબેન આચાર્ય તથા કૈલાસધામ વિઘ્નહર્તા ચેરિટેબલ ટ્રસ્ટ તમામ સભ્યોની હાજરીમાં ગણપતિ બાપા આગમન યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો આગમન યાત્રામાં જોડાયા હતા. વિસ્તારની અંદર તમે જુઓ છો કે કૈલાસધામ યુવક મંડળ દ્વારા દર વર્ષે દિવસે ને દિવસે તમે જુઓ છો કે પહેલાં તમે જુઓ તો 5 ફૂટ 10 ફૂટ 15 ફૂટ આજે વડોદરા શહેરની અંદર એ કૈલાસધામ યુવક મંડળ અને વડોદરા શહેરના દરેક યુવાનો તમે જુઓ છો કે ધર્મની સાથે એટલા બધા જોડાવ છે. મને એવું લાગે કે મહારાષ્ટ્ર પછી વડોદરા જ એક એવું શહેર છે કે જેની અંદર વાસ્તે ગાસ્તે ગણપતિના દરેક મંડળો જ્યારે આજે તમે જોઈ રહ્યા છો કે જે પોતે અમારું ગુજરાત હાઉસિંગ બોર્ડ જે ગુરવાની અંદર આ કૈલાસધામ ગણપતિ જ્યાં બેસાડવામાં આવે છે એ સ્થાપના કરવામાં છે. એ ગણપતિ મિડલ ક્લાસ વિસ્તારમાં છે, પણ તેમ છતાં સમગ્ર વર્ષ દરમિયાન યુવાનો દ્વારા પોતે પોતાનું કોન્ટ્રીબ્યુશન અને ઉદયભાઈ કાંટે એમની સમગ્ર ટીમને વંદન કરું છું કે આવું વાસ્તે ગાસ્તે હજારો સંખ્યા ડીજે ઢોલ તસારા બધાની સાથે સાથે આ ગણપતિનું જ્યારે સ્થાપના કરે છે ખૂબ ધાર્મિકતાપૂર્વક એની ઉજવણી થાય છે. તો બધા જ લોકોને હું ખૂબ ખૂબ વંદન કરું છું અને દરેક યુવક મંડળોને સમગ્ર વડોદરા શહેરના દરેક ગણપતિ મંડળોને હું શુભેચ્છા પાઠવું છું.